સ્વાગત છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। મોડાસામાં રખડતા ઢોરનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે। ઈદે મિલાદના જુલુસ દરમિયાન રખડતી ગાયોના ટોળાએ અચાનક નાસભાગ મચાવતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી। છેલ્લા 10 દિવસમાં રખડતા ઢોરને કારણે આ ત્રીજી ઘટના હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે। મોડાસાના જાહેર માર્ગો, ગલીઓ અને વિવિધ વિસ્તારોમાં રખડતા ઢોરોનો ત્રાસ વધ્યો હોવાની ફરિયાદો ઉઠી રહી છે। ઈદે મિલાદના જુલુસ દરમિયાન નાના બાળકો સહિત લોકોને હાજરી વચ્ચે ગાયોના ટોળાએ નાસભાગ મચાવી હતી। આ ઘટનામાં અલવીના ગુલામ મોયુદ્દીન સુથાર નામની બાળકી ઇજાગ્રસ્ત થઈ હોવાનું જણાવાયું છે। સદનસીબે અન્ય બાળકોનો આબાદ બચાવ થયો હતો। સ્થાનિકોના આક્ષેપ મુજબ નગરપાલિકા દ્વારા રખડતા ઢોરને પકડવાની કામગીરી કરવામાં આવે છે, પરંતુ માત્ર દેખાવ પૂરતી કાર્યવાહી બાદ ગાયોને થોડે દૂર લઈ જઈ ફરીથી છોડી દેવામાં આવે છે, જેના કારણે સમસ્યાનો કાયમી ઉકેલ આવતો નથી। છેલ્લા 10 દિવસમાં રખડતા ઢોરના કારણે 3 ઘટના બન્યા હોવાના સ્થાનિકોના દાવા વચ્ચે હવે નગરજનો દ્વારા મોટી દુર્ઘટના બને તે પહેલાં રખડતા ઢોરની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માંગ કરવામાં આવી રહી છે। તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે મોડાસા નગરપાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક અને અસરકારક કાર્યવાહી કરવામાં આવે તેવી નગરજનોની માંગ ઉઠી રહી છે। મારું નામ સુધાર અરવિના છે। મી જલસામાં ગઈ હતી। ટોળામાં ગાયને હુમલો કર્યો હતો 2 પગમાં। મારા પપ્પાનું નામ સુથાર ગુલામ મોઇનુદ્દીન છે। સુથાર ટ્રાન્સપોર્ટ વાળા।